તો આવતીકાલે ગુજરાતમાં મતદાન, પરંતુ તે પહેલા હવામાન વિભાગે જે આગાહી કરી છે તે ખૂબ જ મહત્વપૂર્ણ અહીં બની જાય છે, કારણ કે આવતીકાલે મતદાનનો દિવસ છે ને તેવામાં હવામાન વિભાગે વધુ તાપમાનની આગાહી વ્યક્ત કરી છે। યલો એલર્ટ વચ્ચે આવતીકાલે મતદાન થશે। અમદાવાદમાં આગામી 3 દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ, વાદળ હટવાથી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે। ગુજરાતમાં સૌરાષ્ટ્ર, પોરબંદર, દીવ, ભાવનગર, સુરત, જ્યાં આજે પણ હીટવેવની આગાહી છે, તો દીવ, ભાવનગર, સુરતમાં હીટવેવની આગાહી। ગુજરાતમાં આવનારા 5 દિવસમાં ગરમી વધશે। આવતીકાલે અમદાવાદમાં 41 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા સેવવામાં આવી છે। ગાંધીનગરમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે। સુરત, સૌરાષ્ટ્ર, રાજકોટમાં 39 થી 40 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે, તો ભુજમાં 40 થી 41 ડિગ્રી સુધી તાપમાન રહેશે। બપોરે 2 થી 4 સુધી વધુ ગરમી પડશે। આજની વાત કરવામાં આવે તો પોરબંદર, સુરત, ભાવનગર, દીવ અને સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। તો આવતીકાલે ગુજરાતમાં મતદાનનો દિવસ છે, ત્યારે વડાપ્રધાન